ગુડ મોર્નિંગ, ફરી સ્વાગત છે આ તમારું નવા બ્લોગમાં. આજે તારીખ છે 28 અને વાર છે બુધવાર. હવે આજે છે ને બ્લોગ શરૂ કરવામાં થોડુંક મોડું છું, કેમ કે એટલે ધાબે જાનલામ સેલ થઈ હતી પાણીની. મોટર ચાલુ થાય બંધ નહોતી થતી, ઓટો થઈ ગઈ હતી ઓટોમેટિક. તમે એમ કરો તો આપણે બંધ કરીને આવી પાછી ચાલુ થઈ જાય. ટાંકો આખો ભરાઈ ગયો, પછી પાછું આખું ધાબુ પાણીનું ભરાઈ ગયું. હવે સ્ટાર્ટ મોટરવાળાને બોલાવ્યા છે આગળ. આ લોકો ઘરે છે ને એ બધું હરખું કરાવી દે. આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. વેદાંતભાઈ જો અત્યારે શેવડી સવારમાં ઓટોમેટિક બોલાવે છે. અત્યારમાં શેવડીના તો આવડું અમારું ઘી છે થોડુંક સાઈડ બહુ મજા આવે. હા શું ટ્રાય તો ટાઈમ થયો છે 12:31 PM. હવે ઓફિસેથી નીકળી ગયો છું. દાદા રસ્તામાં ઊભા છે તો આગળ એને લઈને પછી ઘરે જવાનું છે. વચ્ચે એક નાનું એવું કામ છે, પછી ત્યાંથી જઈએ ઘરે. તો દાદાને આગળ પિકઅપ કરીએ. ચાલો તો ત્યાં આગળ. તો હવે રસ્તામાં દાદાને પિકઅપ કરી લીધા છે ને હવે એક કામ વચ્ચે છે તો એ પતાવીને પછી પાછા આપણે મળીએ ઘરે. આવી ગયા છીએ જ્વેલર્સ છે અને થોડાક સમય પહેલાં આપણે ખરીદી કરી હતી ને એનું બિલ સમજવાનું છે. તો હું દાદા બે આવ્યા છીએ ને આપણે બિલ સમજીએ. અહીંયા ઘરે પહોંચી ગયા છીએ. હવે છોકરાઓ વેદાંતભાઈ છે, નૈતિક અંતાઈ ગયો છે. નૈતિક પડદા પાછળ શરમાળ બહુ કે નહીં? આપણો શરમાળ દીકરો કેવો શરમાય છે. તો ખરા, જો તો ખરા, મોઢું નથી દેખાડતો. એલા ભાઈ પણ હા હું છું. એલા આ કેમ મેઠું પડ્યું? હા મેઠું પડ્યું એમનું? હે કવળ ટીંગાતે નથી ને તમે કોઈ? હે તાનું બાબુ મમ્મી ત્યાં ટીંગાડે નથી ને કોઈ? પાણી તને એ ગોટું 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 તો કેમ મેં જાનું વર્તન પાણી ભરતી તું વાંધો? હે તારી કરતા દોડી છે તો જાશો ક્યાં? પણ શું મેનુ છે મમ્મી? ચણાનું શાક, દાળ ભાત, રોટલી, પાપડ, છાશ. દાળ ભાત, રોટલી, પાપડ, છાશ, સોળે ચણાનું શાક. આપણે બે જ બનાવવાની હો, કમ્પ્લેટ. બે રોટલી જ ખાવાની મારે. હું બે જ ખાઉં છું. ખાવાની કીધી નહીં મને. 2 થી વધારે હાલતી જ નથી. 2 થી વધારે રોટલી આપણે હાલતી જ નથી. નખરા નખરા ભલે ઉપર જ. હું હોય તો બારણું ખુલ્લું રહેવા દઉં. એ બાતો મને હાલો ને દીદી. લઈ જાઓ નાનું બેન હાલ 2 વાગી ગયા છે. 2 ઢીકા ના નાખીને લઈ જાઓ. નખરા કરીને મને નખરા છોકરી રહી ને એમ મરી જાય. હાલો પીતા છોકરી મારી પુત્રી ભાઈ ના મંગોડો વાર્તા આવડે. આમ જ ભાઈ દેવો મંગોડો આવું છે. તલ છે. વાસ કેમ કંઈક અલગ આવે છે? હા હળદરની વાસ. હળદરની વાસ બરાબર. પણ હજી કાચ છે લી. જો થોડું જો થોડું આ જ વાંધો છે. જાનું તારો કામમાં નવરાજ નથી થવા દેતી કોઈ નતું. હાલો વાંધા અહીંયા હે તો રોટલી ખાધી નથી તો કોઈ માથે એક્સ્ટ્રા. હા સરસ. હા ભાઈ વાહ. અત્યારે આગળ છે ને એક ટાઈમ થયો છે 2:05 એક કોમેન્ટ આવી છે ઢોલરિયા ઉર્વિશાબેન નાથાભાઈની. અને આ વખતે તો ખીજાઈ ગયા છે બેન કે હું 8 દિવસથી કોમેન્ટ કરું છું, તમે કંઈ ધ્યાન આપતા નથી. ગુલાબબેન પાસે ફટાણે ગૌરવો ને એમ. મને એ વાત તમારી સાચી ગૌરવ, પણ કંઈક અમે એવી જગ્યાએ હોય આપણે દાખલા તરીકે ક્યાંક ગયા હોય મજા કરતા ગયા હોય ઘેરા હું ફટાણા ગયા એમ એટલું નથી ગવાનું. પણ એમ છતાંય તમારી રિક્વેસ્ટ છે ને એટલે છે ને તમે એક કામ કરો, તમે કાંઈ નામ આપો કાલે કોનું ફટાણું ગાવું એનું એ ફટાણું કાલે ગૌરવરાવું કરાડાવ. જોઉં છું મારો હાલત ગૌરવી છે ને હાલશે લગભગ તો. કાલે
ફટાણું તમારે કાલના વિડીયોમાં આવશે ચોક્કસ. હાલો તો આજે તમે છે ને ખાલી કોમેન્ટમાં કોનું ફટાણું ગાવું ને એ તમે કહેજો, બરાબર? ઓય જાનું હાલ હુઈ જાની હવે. હાલમાં દીકરો હાલ જલ્દી. કોઈના કબાટીનું લગાડી એ અમુક મેલું થાય. સફેદ કલર છે ને એમાં ગુંદર સોટે ને પછી એની માથે દોડ સોટે પછી જાય નહીં જાનું, એટલે હું તને કહું છું. હાલમાં દીકરો એક કોઈ કલરમાં નથી લગાડવું, હુઈ જાય 2 વાગ્યા છે. સવારમાં ટાંકો સલકાઈ ગયો ને અને યાર પાઇપ ખુલ્લી થઈ ગઈ છે એટલે પાઇપ ઠીક કરવી પડે નથી. એટલે હવે જાઉં છું, જોઈ લો કેમ છે. શું છે? બોલો શું કામ છે? કાવ્યા વિચારી અંદર અંદર વહી ગઈ. હાલો બધા આમ જો જાનું હું હા મહિલા મંડળ બે ગયું સોસાયટીમાં. કાજલબેન શું કરો? થઈ રહે એટલે હે હાઈએસ્ટ લેવાય ને કા 20 રૂપિયા પૂળો તો કોણ બોલાવાના કે એકલા આવી જાહે ને હાંજે કાલ હાંજે વિડીયો જોઈ તો હે સંગીના પાસે આવા ભજીયા ખાવા. કાજલ બનાવવાની છે. હવે આપણે જઈએ છીએ ત્યારે દવાખાને. હું ને વેદાંત બી જઈએ છીએ પંચકર્મ માટે. પંચકર્મને કાલે ગયા હતા અમે. કાલે શૂટિંગ ઉતાર્યું હતું ગાડીમાં તો, પણ કાલે લોચો એ પડ્યો કે કાર પ્લેનો કેબલ ફોનમાં કનેક્ટ હતો ને એમાં વોઇસ ન આવી. વિડીયો આવ્યો પણ વોઇસ ન આવી. એટલે ખાલી તમને આમ બતાવીને તો એમ લાગે આ ગાંડા થઈ ગયા કોણ મૂંગા બોલતા હોય એવું, એટલે એ વિડીયો મુકાય એમ નતો. તો આજે અમે જઈએ છીએ પંચકર્મ માટે. એક હોસ્પિટલ છે વેસુમાં ત્યાં, અને ત્યાંથી પછી પાછા રિટર્ન આવશું. ત્યાં કદાચ શૂટિંગ થોડું ઘણું લેવાશે ને તો અમે લઈશું. સાહેબને તમને નાસ્તો મળાવશું. સાહેબને બધા મળાવીને વાત કરીશું. સાહેબ સાથે થોડીક વાર ચર્ચા કરે. સાહેબ આ પાડે તો ચર્ચા કરીને એનો વિડીયો બનાવશું. ચાલો મસાજ કર્યું. હવે ક્રીમ બાથ કરે છે. અંદર આખું બોડી તેલ વાળું છે અને ક્રીમ બાથ કરે છે. પછી હવે સાઈડમાંથી ધોવાનું નીકળે દેખાય આવું છે. એટલે આ શું કહેવાય પંચકર્મની શરૂઆતના 2 પહેલો સ્ટેજ આ છે. એને પ્રચારના શું કહેવાય ભાઈ? વિરેચન કહેવાય. વિરેચનમાં બોડીને મસાજ કરે તેલથી. હવે એનું તેલ કયું છે એ સાહેબે કીધું હતું કે પણ મને ભૂલાઈ ગયું ત્યારે. અને એની પછી આ ક્રીમ બાથ આપે, જે આપણો બીજો દિવસ છે. આ લગભગ 15 થી 17 દિવસ આવવાનું છે. એટલે આ વિધિ હવે હમણાં થોડા દિવસ ચાલુ રહે. આ ભાઈ છે ને એ મસાજ કર્યું ફર્સ્ટ ક્લાસ. તો મસાજ કરીને હું ને પ્રધાનભાઈ નીકળી ગયા છીએ. હવે ટ્રાફિક રસ્તામાં નડશે કેમ લાગે તને? હે કાલે અમે અહીંથી 7-8 વાગે નીકળ્યા હતા ને 9:30 11 પહોંચ્યા હતા. મૂળ રસ્તો 20 કિલોમીટર, પણ 20 કિલોમીટર કાપવા માટે 1.5 કલાક થઈ હતી. કા બતાવીને આવી ગયા ઘેરે. અને જો શેવડી નીચે બોલવાનું ચાલુ છે. શું કે શું કરવું? કેમ બા શેવડી બોલો અત્યારે? કપડા નહીં બેન જો અમે બેન ને રમાડવા ગયા છે. હિયોનો અવાજ આને 10 વાગે આપણે તો સટકીને વહી જાય. પણ એ આ બધું દાદાને આપી દે. એમાં અત્યારે મસ્ત મેથીની ભાજી અને રોટલા, ભાખરી રોટલા મસ્ત દેખાય છે. ઘી વાળો ટકાટક. તમે ભલે કહો કે ફરક ઘી નાખ્યું એટલે, બાકી રોટલો દેખાય જ સારો. મને તો એવું લાગે ખાવામાં તો હશે જ.
બાબરકોટનો બાજરો ફરક તો હોય જ. તો હવે હું જમી લઉં પછી વિડીયો બનાવી લઉં. હાલો કંઈક નવું બનાવીને લાવ્યો છે, આપણને બતાવે શું છે ઈ. અરે વાહ, ઊંધા માથા થઈ જાય, બોક્સ બની જાય. હે ક્યુબ શું કહેવાય ને? ક્યુબ સ્કૂલમાં બનાવ્યું. અત્યારે બનાવીને ફેરતો એકવાર એક જ મિનિટ લાય, મને કરવા દે. ધીરે કરો. આમ પેલા આમ પડ્યું હોવું જોઈએ. આવું બનાવે તો આ વગર ખર્ચાનું કહેવાય. આખે આખું આમ પડ્યું હોય તો આખે આખું ક્યુબ બની જાય સીધું. થયું બે. ધીરે ધીરે ફાટી જાય ને કાકા. આને છે ને હજી શું કરાય ખબર છે? અહીંયા છે ને કાણું પાડીને અહીંયા ત્યાં સેલો ટેપ પહેલાં લગાડીને પછી સેલો ટેપમાં કાણું પડે એટલે આ ખ્યા હે ને તો ફાટે નહીં. આ જ્યાં કાણ આવે ને ત્યાં બધે સેલો ટેપ સેલો ટેપમાં લગાડી દેવાય એ રીતે કટિંગ. નહીં જાનું એ ખાના મૂકી, અહીં ખાના મૂકી જાનું એ. મહેનત ચાલુ છે નૈતિકની અને ટકાટક બનાવે છે. નૈતિક એક બેનને જય જલારામ કહી દે દર વખતે તને કહે. જય જલારામ. જય જલારામ બાપા. ખોર જય જલારામ જય બાપા. જલારામ. હર્ષાબેન પંડ્યા છે ને તને દર વખતે કહે નૈતિક જય જલારામ બાપા એમ. હા ભાઈ જો અત્યારે લાઈટ કઈ કરે છે કઈ? હે બાનો આવા તાર માથાનો વજન છે ને એટલો આખો બાનો વજન નહીં હોય. ધ્યાન રાખજો. બા અત્યારે ખોળા થઈને ઉતારશે કાલે પગ ન દુખે તો સારું. હે નૈતિક અહીંયા છે ને આ ટેપનું હરખું કટિંગ કરી નાખવાનું, આ ખરાબ દેખાય છે. હો મેં તો હું કરવાનો નહોતો હતો, સરનો ભાઈ ઘરે છે મેં કર્યું. સરના ભાઈ ઘરે ઉપકાર કરતો હોય એમ કરે સરના ભાઈ ઘરે. આવું આ તો ગ્લુગન ઘરે. ગ્લુગનનું ને શું થયું? કાલે ઓલું લાવ્યા લઈ જવું જોઈએ. એથી જ તો સોટેડ. એ આ ટેપથી છોટી જાય ને આટલું થોડું આ બગાડાય. અભી કામ કરે છે, કોક કહેતું હતું કાલે કામ નથી કરતો, જોઈ જવું બધા. આ શેવડી સોતાનું બ્લોગ એ લઈએ. જો બાન દાદા એમ બધાને ખોલીને તૈયાર રાખી છે અને તૈયાર માલ ખાવાનો છે. હા એટલા સોતા પર હેઠા પડેલા કેમ ખાશો? શેવડી કાળી શેવડી બ્લેક બાંબુ તમારા વિરાજભાઈ કે મસ્ત લઈ આવ્યા છે. કેમ જ એકલો એલા ફૂઈ જવાનું નક્કી કર્યું તો પાછું વાંચશો શું કા ફૂઈ જવાનું નક્કી કર્યું હતું તો? હે નિંદર નથી આવતી? આવો વિચારતી નિંદર ન આવે એટલે વાંચો બેસી જવાનું. આમ કરે ને તો જ ટકાવારી આવે. તો આજનો વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે ફરી નવા વ્લોગમાં પાછી મુલાકાત કરીએ. અને આજનો વ્લોગ મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ આવતીકાલે. ચાલો તો બાય.